સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વરાછા વિસ્તારમાં બનાવવામાં આવેલ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત દયનીય બની છે। સિક્યુરિટી ગાર્ડ અને સાચવણીના અભાવે હાલમાં આખું સંકુલ ખંડેર જેવું બની ગયું છે। પ્રજાના પરસેવાના પૈસાનું મહાનગરપાલિકાએ પાણી કર્યું છે। સ્પોર્ટ્સ સંકુલમાં ચારે તરફ માટીના થર અને જાળા નજરે પડી રહ્યા છે, તો સંકુલમાં આવેલા સ્વિમિંગ પુલમાં એટલી દુર્ગંધ મારતું પાણી ભરાયેલું છે કે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે। આખો સંકુલ ભૂત બંગલો બની ગયો હોય તેવી સ્થિતિ હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા દિનેશ સાવલિયાએ કર્યા છે। સાથે જ આ સંકુલનું તાકીદે રિપેરિંગ કરીને સુરતની જનતા માટે રમવા લાયક બનાવવામાં આવે, જેથી પ્રજાના પરસેવાના પૈસાનું પાણી ન થાય અને એ સંકુલ પ્રજા માટે ખુલ્લું મૂકવા પાલિકા કમિશનરને રજૂઆત કરી છે। જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે પોતે પણ ફિટ નથી, એ પોતે પણ અનફિટ છે અને લોકોના જે કરોડો રૂપિયાની જમીન છે, કરોડો રૂપિયા ત્યાર પછી આની ઉપર લગાવવામાં આવ્યા છે, એ લોકોના પરસેવાના વેરાના પૈસા છે અને એનો સદુપયોગ થવો જોઈએ। એને બદલે કેવો ઉપયોગ થઈ રહ્યો છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ। સતત ને સતત ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરી રહી છે, એ સતત ને સતત જે જાહેર સુવિધાઓની જ્યારે મુલાકાત લેવાની વાત આવે, જ્યારે જાહેર સુવિધાઓની વાત આવે ત્યારે સદંતર નિષ્ફળ ગઈ છે। આ લોકોનો જે કરોડો રૂપિયા છે એ પાણીમાં ગયા હોય એવું અત્યારે અહીંયા લાગી રહ્યું છે।